નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી 5મા યુનિટની અંદર ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં પ્લેઇંગ વિથ ફાયરના આજે આપણે બીજા ભાગની ચર્ચા કરીશું. તો ચાલુ કરીએ. આપણે આ ભાગની અંદર અગાઉ છે આપણે જોઈ ચૂક્યા છીએ કે કઈ રીતના છે એ આ કોઈ પણ પ્રકારનો જે આપણે કહી શકાય ફટાકડાની અંદર અથવા તો એક હાઉસહોલ્ડ જે માચીસ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, એમાં પણ છે એ જે બ્લેક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આજે વધુ માહિતી છે આજે આપણે એના વિશે મેળવીશું. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. શું કહે છે? બ્લેક પાવડરને જે ગન પાવડર બનાવવાનો જે કોઈ નુસ્ખો હતો એ હજારો સેન્ચુરીસ એટલે થશે સદીઓ સુધી છે કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75 15 10 by weight. હવે ત્રણ પ્રકારના એમાં કેમિકલ જે મિશ્રણ કરવામાં આવે છે. એક તો પોટેશિયમ નાઇટ્રેટ છે એ 75, ચારકોલ છે 15, સલ્ફર છે 10. આ વજન પ્રમાણે છે એના રેશિયા પ્રમાણમાં એનું મિશ્રણ કરવામાં આવે છે. It is almost the perfect combination as it is and no further improvements or alterations need to be made. કોમ્બિનેશન એટલે મિશ્રણ પરફેક્ટ એટલે યોગ્ય મિશ્રણ. ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ એટલે આગળ જે સુધારા વધારા છે અથવા તો અલ્ટરેશન કોઈ પણ બીજું રૂપ છે એમાં કંઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. Experts say that this might be the only chemical product still using the same as all proportion and manufacturing techniques. શું કહે છે કે અમુક નિષ્ણાતોનું કહેવું એવું છે કે કદાચ કે આ એકમાત્ર રાસાયણિક ઉત્પાદન છે જે હજુ એના જૂના પ્રમાણ અને ઉત્પાદનમાં પ્રક્રિયામાં ઉપયોગ કરે છે. કોઈ પ્રકારનો એમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. However, with the development of modern chemistry, જે આધુનિકનો જે રસાયણશાસ્ત્રમાં વિકાસ થયો છે, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ જે પ્રકાશ છે અને એનો રંગ છે એનો જે પ્રભાવ છે એવું બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. આપણે કોઈ ફટાકડા ફોડીએ છીએ એમાં પ્રકાશ અને રંગ છે એ તો આપણને જોવા મળતા હોય છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ગયા જે 100 વર્ષનો સમયગાળો છે ને, the discovery of aluminum, magnesium and titanium which burn at high temperature. પ્રમુખ છે વૈજ્ઞાનિકો શોધ કરતા હોય છે જેમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટાનિયમ છે ને બહુ જ ઉષ્ણ તાપમાન, ગરમ તાપમાનની અંદર તેઓ ગરમ થતા હોય છે. which burn at high temperature emitting bright lights dramatically improved the brilliance of fireworks. કે જેમાં એટલી બધી જે તીવ્ર છે એમાં જે ઉર્જા છે મિશ્રણ કરવામાં આવે છે કે તેઓ ખૂબ જ અલગ અલગ રીતના જે ફાયરવર્ક્સની અંદર છે આપણને એના જે રંગબેરંગી કલર જોવા મળતા હોય છે. સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ. આ કલર્સ છે હમણાં જ કંઈક છે નવીન શોધ કરવામાં આવી છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. Decades એટલે 10 વર્ષનો સમયગાળો હોય એને શું કહેવાય? Decades. રિસર્ચના જે સંશોધનના 10 વર્ષના સમયગાળા પછી છે આ કલરની છે એ શોધ છે કરવામાં આવી હતી. These colors are formed in one of two ways. એક તો છે luminescence and incandescence. જે લ્યુમિનેસન છે કે જેમાં છે કોઈ પણ પ્રકારનો પ્રકાશ છે જોવા મળતો નથી. ઇન્કેડન્સ છે કે જેમાં બહુ જ ગરમ થાય ત્યારે છે આપણને પ્રકાશ જોવા મળતો હોય છે. તો આવી રીતના જે બે જે કલરના જે પ્રકાશો છે રંગ છે જોવા મળતા હોય છે. અને એક તો કહી શકાય કે લ્યુમિનેસન્સ કે જે ખાલી પ્રકાશ, અને ઇન્કેડેસન્ટ એને કે છે બહુ ગરમીથી ઉર્જા આપવાથી જે પ્રકાશ નીકળે એને કહેવાય ઇન્કેડેસન્ટ. તો બે પ્રકારના કલર છે એ જે ઉત્પાદન છે કરવામાં આવ્યા હતા. હવે જો ઇન્કેડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ કે ઉત્પન્ન થાય છે વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. એટલું બધું તીવ્ર છે અને કે ગરમી આપવામાં આવે છે
ત્યારે જે આ ઇન્કેન્ડેસન્ટ લાઇટ છે એ ઉત્પન્ન થાય છે. હીટ કોઝેસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, અને ગરમ થાય અને ચમકવા લાગે છે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ, then red, orange, yellow, white light as it becomes increasingly hotter. જો આપણને કોઈ પણ પ્રકારનું આપણે ફટાકડા કે એવું સળગાવતા હોય ત્યારે આવી રીતના આપણને લાઇટ છે જોવા મળતી હોય છે. શું કહે છે, પહેલાં આપણને લાલ કલરનું જોવા મળે, પછી ઓરેન્જ જેવો થાય, પછી યલો કલર જોવા મળે એન્ડ વ્હાઇટ લાઇટ, અને ધીમે ધીમે છે એ ગરમ થતું હોય એમ જેમ જેમ ગરમ થાય એવા કલરના જે રંગ છે બદલતા જોવા મળે છે. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે છે આ કંટ્રોલ કરવામાં આવ્યું છે, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. હવે એને જે શું કર્યું છે, ટેમ્પરેચરનું જે મેનેજ કરી નાખ્યું, તો અમુક પ્રોપર ટાઈમ પર છે કયો કલર ઉત્પન્ન કરવો એ પણ લોકો છે સાયન્ટિસ્ટના માધ્યમથી લોકોને આવડત છે આવી ગઈ છે, ને ફટાકડાની અંદર અલગ અલગ જે ડિવાઇસ છે એમાં ઉપયોગ કરવા લાગ્યા છે. આગળ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. ધ પ્રિન્સિપલ એટલે થાય સિદ્ધાંત બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ, કે કોઈ પણ કે જે ફટાકડા હોય એને ફાયરવર્ક છે એની પાછળનો જે પ્રિન્સિપલ સિદ્ધાંત શું કહે છે મૂળભૂત, વેન હીટ ઇઝ અપ્લાઇડ, જેને આપણે ઉષ્મા આપીએ છીએ, ટુ ફ્યુલ ધ ગન પાવડર ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. શેને કોઈ પણ આપણે વસ્તુ જે સળગાવતા હોય, ફ્યુલ સળગાવતા હોય તેને શેની જરૂર પડે છે, ઓક્સિજન એટલે કે હવાની જરૂર પડતી હોય છે. હાવેવર તેમ છતાં, બિકોઝ ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી, હવે આપણને ખબર છે ફટાકડા છે દારૂ હોય એને એકદમ ટાઈટ પેક કરવામાં આવે છે, ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટુ ટેક્સ પ્લેસ ઓલ ઓફ અ સડન, એટલું કે ઝડપથી છે તેઓ અંદર જે આપણે કોઈ દારૂ ફટાકડો ફિટ કરવાતો હોય તો એટલું ઝડપીથી તેઓ શું કરે છે, જે એની આગ છે પકડી શકે છે. તો એટલું ટાઈટ છે પેક કરવા છતાં પણ તે એનામાં એટલી શક્તિ હોય છે કે એકદમ ધડાકા સાથે તે વિસ્ફોટ થઈ શકે છે. આગળ જોઈએ. It causes the characteristics loud noise. The actual manufacturing process of firework is simple. ખરેખરમાં જે આ ફાયરવર્ક બનાવવાની જે પ્રોસેસ છે એકદમ સિમ્પલ હોય છે. The raw materials required are fuel. ફ્યુલ એટલે ટૂંકમાં ઈંધણ, જે બળતણ કહેવાય એવું. ફ્યુલ બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ, બાઇન્ડર્સ એટલે જેને પેક કરી શકાય એવું બાઇન્ડર્સ વસ્તુ હોય છે જે પેપર્સનો પ્રયોગ કરવામાં આવે છે. ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન, અમુક વસ્તુ છે જે ઓક્સિજન ટૂંકમાં એને હવાની માત્રા છે મળી રહી એટલા માટે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજા અમુક કંઈક તત્વોની જરૂર પડતી હોય છે. ધ ઇન્ગ્રેડિયન્ટ એટલે જે તત્વ મિશ્રણ કરવામાં આવે છે, આ ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ, એકદમ જે બારીક હોય છે ને એને મિક્સ કરવામાં આવતા હોય છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, કોના દ્વારા, મશીનની અંદર એને પેક કરવામાં આવે છે અને મિશ્રણ કરવામાં આવે છે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ, ને પટ્ટીઓ, અને જે આપણે જે ગોળ ગોળ જે પટ્ટીઓ હોય છે એને શું કહેવાય, સ્ટ્રીપ્સ કહેવામાં આવે છે. આપણે ફટાકડા ફોડીએ ત્યારે શું છે એના વધારે એને આઉટર સાઈડમાં છે બહારની ભાગમાં એને એવી રીતના વીંટાળવામાં આવતું હોય છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ, ને આપણે દારૂનો ગોળો હોય છે, ફ્યુઝનો અર્થ શું થાય છે, વ્હાઇટ, જે આપણે સળગાવતા હોય તે, એના વડે છે ને અંદર પેક કરી ટાઈટલી, અને બહારની સાઈડમાં છે ન્યૂઝપેપરના જે સ્ટ્રીપ્સ હોય છે એના વડે એકદમ ટાઈટલી પેક કરવામાં આવે છે, અને વ્હાઇટ છે બહાર કાઢવામાં આવતી હોય છે. આગળ જોઈએ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ, કે ખતરામાં ખતરું જે નુકસાનકારક હોય, ઇટ ડીલ્સ વિથ ફાયર, શું છે, કારણ કે એનું જે કોઈ પણ વસ્તુ છે એ શું છે અગ્નિ સાથેનું કામ કરવાનું હોય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નટરિયસ, નટરિયસનો અર્થ થાય છે જે ખોટા કામમાં કુખ્યાત રીતે જાણીતું હોય એને શું કહેવાય છે, નટરિયસ. ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ, વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા,
Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from a spark or an impact. શું કહે છે કે ઘણા બધા કે અલગ અલગ કે કોઈ દેશ હોય, જાપાન હોય, યુએસ હોય કે ભારત હોય, આ ઉદ્યોગને તેના જે અકસ્માત માટે કુખ્યાત જાણીતા હોય છે. હવે આપણને ખબર છે કે નાનકડો એવો ફટાકડો આપણે ફોડી તો પણ ઘણું બધું છે એના જે અવાજ ને લાઇટ નીકળતી હોય છે. તો માની લે કે આ ફેક્ટરીની અંદર જો આટલું બધું કોઈ કારણ પણ આપ્યા છે આપણને, કોઈ પણ કારણે ઘર્ષણ થયું હોય, કોઈ તણખાથી કોઈ આગ નીકળી ગઈ હોય, અથવા તો કોઈ આકસ્મિક રીતે કોઈ ગરમી ઉત્પન્ન થાય અને એમાં આગ લાગી જાય તો ઘણું બધું છે નુકસાન કરી શકે છે. તો ફટાકડાને જે ટૂંકમાં આવી રીતના આપણે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે એ શું છે કે આ જે કોઈ ઉદ્યોગ હોય એ ટૂંકમાં કુખ્યાત માટે છે જાણીતું હોય છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો પણ છે એના પ્રયત્નો ચાલુ છે કે કઈ રીતના હજુ સુરક્ષિત છે એ બનાવી શકાય. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. એને જે ફટાકડા છે આપણે ક્યાંથી, જે ચીનમાંથી છે આપણે આયાત કરતું. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. અને આ છે જે આયાત હતું એ બંધ કરવામાં આવ્યું છે. એન્ડ ધ સેફ્ટી મેચેસ પ્રોડ્યુસર્સ ઓફ શિવકાશી ઇન તમિલનાડુ બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. અગાઉના સમયમાં જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કે છે કે એ સમયમાં જે આપણે ચીનમાંથી છે આપણે એની પહેલાં મંગાવતા હતા, પણ જે વિશ્વયુદ્ધ પછી, બીજા વિશ્વયુદ્ધ પછી આપણે એ બધું બંધ કરી દીધું છે. અને તમિલનાડુના અંદર જે શિવકાશી જે સ્થાન છે, જગ્યા છે, ત્યાંથી દિવાસળીના ઉત્પાદકોએ શું કર્યું છે, દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. ઇન 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from શિવકાશી. શું કહે છે કે 1992થી દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા, જેમાંથી 60થી 70% છે ક્યાંથી આવે છે, શિવકાશીના જે ઇન્ડસ્ટ્રી છે ત્યાંથી બનાવેલા હતા. ઇન શિવકાશી fireworks are manufactured in a number of small units. અલગ અલગ નાના જે યુનિટ છે એની અંદર છે એને તૈયાર કરવામાં આવે છે. 3 months before the festival is the busiest time for these units. માની લો કે દિવાળીનો સમય આવે તો એની અગાઉ જે 3 મહિનાના જે સમયગાળો હોય છે એકદમ વધારે પડતા સખત આપણે એમાં ખૂબ જ કામમાં ટૂંકમાં બધું કામ કરવાનું હોય છે અને પોતાને ફટાકડા બનાવવાના હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નોક એન્ડ કોર્નર. એટલે ત્યાં ખૂણે ખૂણાથી ઓફ ધ કન્ટ્રી. 3 મહિના પહેલાં જે કોઈ પણ તહેવાર આવતો હોય તેની પહેલાં છે ફટાકડાની તૈયારી કરવી પડતી અને બધું રેડી રાખવું પડતું હોય છે, કારણ કે એ લોકોને આખા દેશના ખૂણે ખૂણે છે ફટાકડા પહોંચાડવા હોય છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સંતોષકારક હોતી નથી, કારણ કે તે લોકો જે જગ્યાએ કામ કરતા હોય છે ને એ જગ્યાએ જોવા જાય તો સુરક્ષા લગભગ ત્યાં એટલી બધી હોતી નથી. They are very few testing facilities for quality of uniformity. અને એને જે ટેસ્ટ કરવા માટેનું જો એ ફટાકડા છે એ કેવી રીતના જે બરોબર છે જે કામ કરે છે, ફટાકડા એકદમ ફૂટે છે કે નથી, કલર પ્રમાણે, અવાજ પ્રમાણે, તો એટલી બધી એની પાસે આપણે સુવિધા ત્યાં છે નહીં. એન્ડ હાર્ડલી એન્ડ સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ. ત્યાં કેટલા બધા કંઈ ને સાવધાનના કે સાવચેતીના કાંઈ એટલા બધા કંઈ ધ્યાન રાખવામાં એટલું બધું આવતું નથી. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવકાશી યર આફ્ટર યર. અને અમુક ઘણીવાર સમય છે વર્ષમાં ટૂંકમાં આપણે ઘણીવાર છે આપણને શિવકાશીમાં જે બ્લાસ્ટના અથવા બનાવના આપણને જાણ મળતી હોય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ because it is not considered a safe to give everybody the details. કારણ કે આ જે ફટાકડાને જે બનાવવું એ એટલું બધું એની માહિતી કઈ રીતના બનાવવું છે એ એટલી બધી સેફ છે નહીં. જો આપણે બધાને જો જાણ કરી દઈએ કે આવી રીતના ફટાકડા બનાવાય છે તો બધા લોકો છે
ઘરે બેઠા છે જે એના વેપન્સને એવું બધું બનાવવા લાગે છે, એટલે કોઈને પણ આની જાણકારી આપવામાં આવતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન એટલે જે લોકો જાણકાર છે, પર્સન્સ આર ટોડ ધીસ આર્ટ, આ કળા છે અમુક જ વ્યક્તિઓને, જે જાણકાર વ્યક્તિઓ છે, જ્ઞાની વ્યક્તિઓ છે, એમોને જ આપવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ, ને વ્યક્તિગત રીતે કોઈને પણ આને ઉપયોગ કરવામાં આવવા દેતું નથી, પ્રતિબંધિત છે. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેઝ, અને જે લોકોને કોઈ કામ સોંપાયું છે એ જ લોકો છે એને જાહેર કરી શકે છે ને બનાવી શકે છે. સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, જે તજજ્ઞ હોય છે, જાણકાર હોય છે, આર અલાઉડ, તેઓને જ મંજૂરી આપવામાં આવેલી હોય છે. A great deal of care is taken for safety at these displays. મોટા પ્રમાણમાં છે સેફટી છે, સાવચેતી છે, સાવધાની રાખવામાં આવતી હોય છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. છે ને, આપણને ઘણું બધું ધ્યાન રાખવું પડતું હોય છે કે બાળકોને કઈ રીતના આપણે સાવચેત રાખવા અને એ લોકોને કઈ રીતના આપણે એને મંજૂરી આપી. તેમ છતાં પણ આપણે ઘણીવાર છે એના પર આપણે સેફટી ધ્યાન રાખવું પડતું હોય છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, એને શું કરવું જોઈએ તો કે એને સ્ટોર્ડ કરવું જોઈએ. હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર, જ્યારે આપણે એકદમ સાવચેતીપૂર્વક એને એક જગ્યાએ રાખવું પડે, અલગ જગ્યાએ પકડવું કઈ રીતના, એને લીટ એટલે સળગાવવું કઈ રીતના, એ બધી કાળજી આપણે રાખવી જોઈએ. They should never be stored or unpacked near a flame. કોઈ જ્વલિત વસ્તુ હોય એની બાજુમાં ક્યારેય પણ એ વસ્તુ મૂકવી જોઈએ નહીં. ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર, આવી વસ્તુની બાજુમાં એનાથી આપણે દૂર રાખવું જોઈએ. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. તો આપણે તકેદારી રાખવાનું કહે છે કે આપણે જ્યારે કોઈ ફટાકડા કે એવું સળગાવતા હોય ત્યારે લાંબા કપડાં ના પહેરવા, જેથી કરીને આપણે સળગાવવા જઈને આપણે ભાગી ના શકીએ અથવા તો તોડી ના શકીએ. લૂઝ ક્લોથ્સ એટલા પણ આમ ઢીલા ના પહેરવા કે કોઈ વસ્તુ સળગતી હોય તો આપણને ખ્યાલ પણ ના રહે. નાયલોન ક્લોથ્સ છે જે એકદમ સળગી શકતા હોય એવા કપડાં પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, they should never be carried loose in your pocket or your hand. જે આપણને અંદર જે આપણે કહી શકાય છે, જે પાવડર હોય છે, જેને આપણે પ્રકારનો દારૂ કહીએ છીએ, એને આપણે ક્યારેય પણ કે ખિસ્સાની અંદર મૂકવો જોઈએ નહીં અથવા તો હાથમાં એને રાખવો જોઈએ નહીં, કારણ કે એક પ્રકારનું એક એવું છે ઝેરી પદાર્થ છે. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ, ક્યારેય પણ આપણે કોઈ વસ્તુ છે એવી ફટાકડા કોઈ પણ વસ્તુ છે એવી ઘરની અંદર સળગાવી જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ફ્રાઇટન એટલે ટૂંકમાં જે લોકો ડરતા હોય એવા લોકોની નજીક છે આપણે ફટાકડા ફોડવા જોઈએ નહીં. અને ક્યારેય પણ આ વસ્તુ છે સળગાવતા હોય ત્યારે આપણે એની સામે એમ ઝૂકીને 90 ડિગ્રી એંગલ છે એવું બનાવીને ક્યારેય પણ સળગાવવું જોઈએ નહીં, કારણ કે આ વસ્તુ છે ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે અને નુકસાન થઈ શકે છે. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ અ ગેટ બર્ન, જો તમે ધ્યાન ન રાખો તમે દાજી શકો છો. ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, કે કોઈ પણ એવું કમનસીબે થઈ શકે દાજી જાઓ તો કોઈ પણ વસ્તુ છે તેલ કે તેલની બનેલી વસ્તુ છે લગાવી નહીં, સીધું આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન્સ વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. જો આપણે એકદમ ધ્યાન રાખીએ અને આપણો જે તહેવાર છે, પ્રિય તહેવાર, એને એકદમ આપણે સેફર સુરક્ષિત રીતે આપણે એને મનાવી શકાય છે. તો આ હતું આપણા 5મા યુનિટનું પ્લેઇંગ વિથ ફાયરની આપણે ચર્ચા કરી ચૂક્યા. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર ઘણા બધા છે સ્પેલિંગો આવ્યા છે જેને આપણે યાદ રાખવાના છે, નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે. ને આ પાઠ પછી આની અંદર જે શોર્ટ નોટ છે
એ ખૂબ જ ધ્યાનમાં રાખવાની રહેશે. શોર્ટ નોટ છે તમને આપેલી હોય છે, તો શોર્ટ નોટ પહેલી શોર્ટ નોટ છે એ તમારે નોટબુકમાં નોટ ડાઉન કરી એમાં ખાસ છે પાયરોટેકનિક્સ જે શોર્ટ નોટ છે એ લોકોએ પહેલી શોર્ટ નોટ છે નોટબુકમાં નોટ ડાઉન કરીને યાદ રાખવાની રહેશે. આભાર.